ત્યાં એકદમ ફટાફટ અમારા ગાડી આગળ તમે એક્ટિવા કરી નાખ્યું. મેં એટલા માટે કર્યું કે તમને જોઈ અને હું ખાસ તમારા સમાચાર ખૂબ જોઉં છું અને તમે એમને સ્પષ્ટ અને સાચા સમાચાર આપો છો એટલા માટે હું સ્પેશિયલ અડધે ગળીને તમને જોયા મેં અહીંયા જોરાર પ્રેસના દરવાજા આગળ, એટલે હું તરત રિટર્ન થઈ અને સ્પેશિયલ તમને મળવા માટે આવ્યો. હું તો ડરી ગયો કે મારી ગાડી આગળ તમે એક્ટિવા લઈને અચાનક આવી ગયા તો શું કારણ શું એમ? ના, કારણ નહીં, તમારા સ્પષ્ટ સમાચારના લીધે હું તમને મળવા માટે આવ્યો. ભલે ઓળખતો નહોતો પણ છતાં બી મારે એમ તમારો ચાહક હતો. શું વાત છે, શું નામ તમારું? મનીષકુમાર જયંતિલાલ સાધુ. કયું ગામ છે? મારું ગામ અહીંયા પાલનપુર જ છે અને અત્યારે મારે એમ કે મારું સાસરું છે પ્રોપર ઢીમા મોસાળ સાસરી છે. અમે સાધુ રામાનંદી છીએ અને ગઢસી સર મારું સાસરું છે. રહેવાનું પાલનપુર? પાલનપુર વર્ષોથી રહે છે. ગઢમડાના વતની છે અને મારી ખેતરની જગ્યા મોટા કાપરા છે નારાયણબી સરપંચના બાજુમાં. અચ્છા, એટલે કદાચ વિડીયો તમે જોતા હશો. તમારો વિડીયો બહુ જબરજસ્ત જોવું જ અને લાઈક ને આપવું જ બધાને. તો આજે રૂબરૂ મળ્યા, કેવું લાગ્યું? સરસ લાગ્યું, સરસ, મજા આવી ગઈ. મજા આવી ગઈ. એટલે પૈસા હું તમને અડધેથી પાછો વળે જોવા માટે. આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે 8 વર્ષે, શું કેવું તમારું? એ તો ભાજપ જ આવવાનું. એવું એમ? હા, ભાજપ સિવાય અપાય જ નહીં વોટ. વિકાસની રાજનીતિમાં જ અપાય. જિલ્લા પંચાયત તો કોંગ્રેસ કબજે કરવાનું કે ભલે ને કરતી કોંગ્રેસ, તાકાત નથી કોંગ્રેસ કરી શકે. આ વખતે નહીં કરે? ના, નહીં કરે. ભાજપ જ આવશે. નગરપાલિકા હોય કે ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, ભાજપ સિવાય વોટ અપાય જ નહીં. એવા કયા કારણો મનીષભાઈ? વિકાસની રાજનીતિ સાહેબ. જો આજે છેવાડા માણસ સુધી પાણી પહોંચ્યું છે. હમણાં તમે જોયું કે કેટલો પૂર ને આ બધું આવ્યું હતું, તો છતાં ભાજપની સરકાર ને ભાજપના કેબિનેટ મંત્રીઓ બધા હાજર હતા. એમાં શંકરભાઈ તો અમારે કહેવાય જ નહીં, બહુ જબરજસ્ત કામ કરે છે. જોયું શંકરભાઈનું કામ? શંકરભાઈનું કામ જોયું ને સાહેબ, એમના જેવા તો કોઈ નથી સાહેબ. જબરજસ્ત કામ કરે છે. તો ભાઈ આવી જાઓ વાવથરાજમાં રહેવા. વાવથરાજમાં અમારો સમાજ નાનો પડે છે એટલે અમારે શું પક્ષમાં કોઈ જવાબદારી જલ્દી મળે નહીં સાહેબ. ના, એવું કંઈ હોતું નથી. આવું આપણે પોતે સક્ષમ હોઈએ તો શું સમાજ. ના, હું રહી ચૂક્યો છું 2 વખત. હરીશભાઈ ચૌધરી સાથે મંત્રીમાં હતો પાલનપુર શહેરની અંદર. 2 યુવા મોરચા હતો ત્યારે રહ્યો. એટલે જ ભાજપના વખાણ કરો? ના, એવું નથી હોતું. કામ દેખાય સાહેબ બધાને. હા, ના, કે કાર્યકર્તા હોય તો વખાણ કરે. ના, કરે તો એ તો દેખાય ને કામ. 10માંથી 8 માણસો તો આ જ કહે છે કે ભાજપ સિવાય અપાય જ નહીં અને સનાતન ધર્મને પાર્ટી બનાસકાંઠા હંમેશા ભલે સરકાર ઉપર ભાજપની હોય પણ જિલ્લા પંચાયત ઉપર સતત કોંગ્રેસનો કબજો રહ્યો છે. તો પણ આ વખતે એ લોકો તાકાત લગાવશે ને? તાકાત બહુ. અને એમાં બી 2 જિલ્લા થયા છે એટલે ડિવાઈડ થયા છે. એવા ઉમેદવારો બી એવા સમીકરણો જોઈને મૂકશે એ લોકો. તો પછી આ વખતે નહીં ગઢ કબજે કરે એવું નહીં લાગે કોંગ્રેસ? ના કરે. કેમ ના કરે? એવું નહીં કરે. કામની વિકાસની છે ને સાહેબ. કામ બોલે છે ભાજપનું. ગ્રાઉન્ડ લેવલ ઉપર હાલ કોંગ્રેસ બહુ મજબૂત લાગે. ભલે ને લાગતી હોય તો સમય બતાવશે સાહેબ. છેલ્લે ખબર? એમ છેલ્લે ખબર 28મી રિઝલ્ટ આવે તે ખબર. એ વખતે કોંગ્રેસવાળા કહે છે કે ગુલાલ ઉડવાનું છે કોંગ્રેસનું. ભલે તો દેખીએ ને કોણ ઉડાડે છે ગુલાલ. ફટાકડા કોણ બોલે છે દેખીએ કોણ કરે છે. ફટાકડા લાવી દીધા છે કે શું તમે? ફટાકડા તો અહીંયા મળે જ છે 12 મહિના સાહેબ પાલનપુરમાં. ગમે ત્યારે અડધી રાતે જુઓ તો મળી જાય. સરસ મનીષભાઈ, અમારી સાથે વાત કરવા બદલ. પહેલાં તો મને આનંદ એ વાતનો થયો કે તમે મારા ચાહક છો અને પહેલી વાર મળવાનું થયું. તમે મને જોઈને પાછળ આવ્યા એટલે એ મારા માટે મોટી. તમારા જેવા વડીલો મારા ચાહક હોય એટલે મને કામ કરવાની, ગ્રાઉન્ડ ઉપર કામ કરવાની વધારે હિંમત મળે છે અને હું આ રીતના જ ગ્રાઉન્ડ ઉપર કામ કરું છું. લોકોની. મારું નામ રાજ ગજ્જર. એટલે મેવાડા નહીં, ગજ્જર સુથાર. સુથાર આવે ને પેલા અહીંયા મોહનભાઈ ગજ્જર હતા એક. હા, મોહનભાઈ ગજ્જર ઘસેલા. એ મરી ગયા તો દેવપુરામાં રહે છે. એટલે મારું પછી આ પેલા સ્વામી મિસ્ત્રી